સાહેબ, લક્ષ્ય હંમેશા નિર્માણનું હોવું જોઈએ. બાકી કામ તો ઉદય પણ રાત દિવસ કરે છે, પરંતુ એ વિકાસ નહીં, વિનાશ કરે છે. જિંદગી જરા સમજી વિચારીને શાંતિથી હસતા મોઢે જીવજો સાહેબ, કેમ કે ગ્રહો કરતાં માણસો વધારે નડે છે. કુદરતનો નિયમ છે સાહેબ, તમે જે રમત તમારા ફાયદા માટે બીજાની સાથે રમો છો, એ રમત એક દિવસ તમારી સાથે જ પણ રમાશે. કર્મોનું વજન એટલું જ ભેગું કરજો જેટલું તમે અંત સમયમાં સહજતાથી ઉપાડીને જઈ શકો. વિચારેલું થાય તો વધાવી લેવું અને ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું. પ્રેમમાં હંમેશા સ્ત્રીએ ભવિષ્ય પસંદ કર્યું છે અને પુરુષે હંમેશા સ્ત્રીને પસંદ કરી છે. એટલું યાદ રાખજો સાહેબ, તમે જેની પાછળ પડ્યા છો એ તમારી આગળ જ રહેવાના છે. સફળતા ત્યારે જ આવે છે જ્યારે તમે પ્રયત્ન કરતા રહો, નહીં કે પ્રતીક્ષા. મહાન કાર્ય શક્તિથી નહીં પણ ધીરજથી પૂર્ણ થાય છે. બદલાયેલું વર્તન દરેકને ખૂંચે છે માસ્તર, બદલવાનું કારણ અહીં ક્યાં કોઈ પૂછે છે. જો તમે ભૂલ કરો છો તો તેને સ્વીકારતા શીખો. તમારી સ્વીકૃતિ જ તમને બીજાઓની નજરમાં ક્ષમા માટે લાયક બનાવશે. ભૂલો કરવી એ સ્વભાવ છે અને તેને સ્વીકારવી એ સંસ્કૃતિ છે. જીવનમાં જો કોઈ તમને રોકવા ટોકવા વાળું હોય તો તેનો આભાર માનજો, કેમ કે જે બાગમાં માળી નથી હોતો એ બાગ જલ્દી ઉજળી જતો હોય છે. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા આપણી પાસે રજૂ કરે ત્યારે તે વ્યક્તિ આપણા પર સાક્ષાત ઈશ્વર જેટલો વિશ્વાસ મૂકે છે. પ્રયત્ન કરો, એ વિશ્વાસ ક્યારે તૂટે નહીં. સમય સાથે તમારી મહત્તા જળવાઈ રહે એ તો શ્રેષ્ઠ છે, પણ અગ્રતા ઓછી ન થવી જોઈએ. જ્યારે સમય ન્યાય કરે ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી સાહેબ. મોકો હોવા છતાં પ્રમાણિક રહેવું, અધિકાર હોવા છતાં નમ્ર રહેવું, સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદું રહેવું, ક્રોધ હોવા છતાં શાંત રહેવું, આ જ જીવનનું મેનેજમેન્ટ છે. સવારે ચાલવું એ લાભકારી છે સાહેબ, પરંતુ દિવસ દરમિયાન ઘણું બધું ચલાવી લેવું ખૂબ જ લાભકારી છે. આ ઉંમર શાંતિ રાખવાની નથી, કંઈક કરી દેખાવાની છે, કેમ કે શાંતિ માણસને આળસુ બનાવી દે છે. સ્પર્ધા વધી ગઈ છે, મૂર્તિ તણી ઊંચાઈમાં, બાકી ભગવાન તો સોપારીમાંય સમાય છે. જિંદગીનો શોધક બનીને હું જિંદગી મૂકીને ભાગ્યો છું. હવે મરણ સમયે જો જીવન ફરી મળે તો તમારું શરણ મૂકીને ભાગવું એમાં નવાઈ શું? ક્યાં નમવાનું, ક્યાં જમવાનું અને કોના આંગણે જવાનું એની ખબર હોવી જોઈએ, કારણ કે સ્વાભિમાનથી મોટું કોઈ સન્માન નથી. ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો, જિંદગી રોજ સિલેબસ બહારના સવાલ જ પૂછશે. આ કળિયુગ નહીં,
ચતુર્યુગ ચાલે છે સાહેબ. ભૂલી જજો કે કોઈ સ્વાર્થ વગર સાથ આપશે. ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા. જીવનના દરેક ડગલે આપણા વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. મનમાં ઉતરવું કે પછી મનમાંથી ઉતરવું એ ફક્ત તમારો વ્યવહાર જ નક્કી કરે છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે, કર્મ ક્યારેય એનું સરનામું ભૂલતું નથી. વ્યાજ સાથે પાછું તમને મળવા આવશે જ. એક આત્મા એક જ કાયા, માં ખોળલ સિવાય બધી જ મોહ માયા. સત્ય એ તેલના ટીપા જેવું જ હોય છે. ગમે તેટલું પાણીમાં ઊંડું નાખો, બહાર આવી જ જાય. માણસ જ્યારે પોતાની લિમિટ ભૂલે છે ને, ત્યારે જ એ પોતાના માટે અનલિમિટેડ દુઃખ ઊભા કરે છે. એવું ના લખો કે લખેલા શબ્દ વજનના ભાવે વેચાઈ જાય. એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને, વાતનું વજન વધી જાય. અનુભવે સિંહને મૌન રહેતા શીખવી દીધું, કારણ કે ગર્જના કરીને ક્યારેય શિકાર નથી કરી શકાતો. સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે છે સાહેબ, બાકી સંસ્કાર અને સમજણને આવતા તો પેઢીઓ લાગે છે. દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં. તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં. એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલો. બધી વાતો સરળ થઈ જશે. તમે દરેક ભસતા કૂતરા સામે રોકાઈને પથ્થર ફેંકતા રહેશો તો તમારી મંજિલે કદી નહીં પહોંચી શકો. એના કરતાં હાથમાં બિસ્કીટો રાખો અને આગળ વધતા રહો. આભાર માનવાવાળો કદી નાનો થઈ જતો નથી. ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ જતો નથી. શબ્દોની રેન્જ સારી હોય તો માણસના નેટવર્ક ક્યારેય પણ તૂટતા નથી. વખાણ કર્યા વગર કોઈ ખુશ થતું નથી અને ખોટું બોલ્યા વગર કોઈના વખાણ પણ થતા નથી. ઘડિયાળને અહંકાર હતો કે હું નહીં હોઉં તો સમય નહીં ચાલે. 10 રૂપિયાના સેલે ઓકાત દેખાડી દીધી. જિંદગી પાણી જેવી છે, જો વહે તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે, જલસા કરો તો મોજ છે, બાકી પ્રોબ્લેમ તો રોજ છે. જો કોઈ ભૂલને લીધે ગઈકાલનો દિવસ દુઃખમાં પસાર થઈ ગયો હોય તો તેને વારંવાર યાદ કરીને આજનો દિવસ બગાડવો નહીં. કોઈ ગુલામીથી કમજોર બનતું નથી, પણ જે કમજોર હોય છે તે ગુલામ બને છે. મિત્રો, દરરોજ આવા સુંદર સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.